દર્શક મિત્રો, આપે અત્યાર સુધી ઘણા મંદિરો વિશે વિશેષતા સાંભળી હતી, જ્યાં દેવી દેવતાની પૌરાણિક કથાઓ જોડાયેલી હશે અને મંદિરની કલાકૃતિથી લઈને કંઈક અલગ જ આગવી ઓળખ ધરાવતા મંદિરો પણ જોયા હશે. પણ ક્યારે તમે સાંભળ્યું છે કે પ્રસાદી રૂપે પાણીની બોટલો ચડતી હોય? જી હા, વાત કરવામાં આવે પાટણ જિલ્લાની તો પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામથી મણિપુરા ગામ તરફ જતા આવેલ બાળપૂર્વજનું દેવનું મંદિર છે, જ્યાં પાણીની બોટલ ચડે છે અને હાલ આ વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીંયાથી ઠેર ઠેરથી લોકો દર્શનાર્થે આવે છે, સાથે જ દાદાને બાધાર આકડી રૂપે પાણીની બોટલ ચડાવવામાં આવે છે. પાટણ જિલ્લાની ચાણસ્મા તાલુકાના વડાવલી ગામથી મણિપુરા ગામ તરફ જતા રસ્તા પર રોડની સાઈડમાં એક એવું અનોખું મંદિર આવેલ છે કે જ્યાં ચડે છે પ્રસાદીને બદલે પાણીની બોટલો. જી હા, આ મંદિરમાં લોકોની બાધા પૂર્ણ થતાં શ્રદ્ધાપૂર્વક લોકો પાણીની બોટલો ચડાવે છે. આ હાઈવે પર નીકળતા જ મંદિરની આજુબાજુ પાણીની બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે લોકો પણ પાણીની બોટલોના ઢગલા જોઈને આશ્ચર્યચકિત થઈ જતા જોવા મળતા હોય છે. ત્યારે આજુબાજુ વસવાટ કરતા લોકોને આ બાબતે ઇતિહાસ પૂછતા પણ લોકો નજરે ચડે છે. ગામ લોકો બહારથી આવતા લોકોને બાળપૂર્વજ દેવનું મંદિર વિશે સમગ્ર ઇતિહાસ જણાવતા તે લોકોમાં પણ દાદાના મંદિર બાબતે આસ્થાનું પ્રતીક બંધાય છે અને તેઓ દ્વારા પણ દાદાને પ્રસાદી રૂપે પાણીની બોટલો ચડાવી લોકો ધન્યતા અનુભવે છે. ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે અનેક વિવિધ સમાજના લોકો પોતપોતાના ઈષ્ટદેવ પર પોતાની શ્રદ્ધા ધરાવતા હોય છે. લોકો દ્વારા સમયાંતરે દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામેથી થોડે દૂર આવેલા મણિપુર ગામ નજીક આવેલ રોડની બાજુમાં એક 4 ઈંટો મૂકીને એકદમ નાનું અમથું ડેરી જેવું મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ આવીને પાણીની બોટલો ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે રસ્તામાં પણ પાણીની બોટલોના રીતસરના મોટા મોટા ઢગ જોવા મળી રહ્યા છે અને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. ત્યારે બાળપૂર્વજ દાદાના નામની ડેરીની અને ઇતિહાસની વાત કરવામાં આવે છે. મંદિરનો ઇતિહાસ જોઈએ તો આ સમગ્ર મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો આજથી વર્ષો પહેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામેથી દરબાર સમાજના લોકોની જાન ભરીને વાહન આવી રહ્યું હતું, જે વાહન ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે જઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં આવેલ મણિપુરા તેમજ વડાવલી ગામ વચ્ચે અચાનક ભયંકર અકસ્માત સર્જાતા ત્યાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. તેમાંથી 2 બાળકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ગંભીર ઈજામાં કણકસતા બાળકો પાણીનો પોકાર કરી રહ્યા હતા, ત્યારે તેઓના પાણીના પોકાર કરતા મોત નીપજ્યા હતા. ત્યારથી રસ્તામાં આવન જાવન કરતા લોકોને આ બાળકો નજરે પડતા હતા. ત્યારે કેટલાક લોકો દ્વારા ત્યાંથી બાળપૂર્વજ દેવના નામની 4 ઈંટ મૂકીને નાની અમથી ડેરી બનાવવામાં આવી હતી અને પાણીની બોટલો ચડાવી હતી. બસ ત્યારથી જ માન્યતા શરૂ થાય છે અને આજ દિન સુધી પણ બાળપૂર્વ દેવ ઘણા ખરા લોકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે અને લોકો પણ ઠેર ઠેરથી પોતાની મનોકામના પૂર્ણ થતાં પાણીની બોટલો ચડાવવા માટે દાદાની ડેરીએ પધારી રહ્યા છે.